સમય અભાવ સંક્ષિપ્ત અનુશાસનનું પાલન કરીશ, જેથી દુશાસન ફાવે નહીં. પ્રથમ જય ઘોષ કરશું ઉદગીત સ્વરે. સનાતન ધર્મ કી, શંકરાચાર્ય ભગવાન કી, દ્વારકાધીશ કી, સદગુરુદેવ કી જય. આ રાષ્ટ્રને ગુરુસ્થાન ઉપર બિરાજિત કરવા માટે ચાર બાબતની ખાસ જરૂર છે. સંસ્કૃતિ, પ્રકૃતિ, રાષ્ટ્ર અને ધર્મને બચાવવાની જરૂર છે, અને એના માટે થઈને માણસે આ દેશની વિરાસતને બચાવવાની જરૂર છે. આ દેશની વિરાસતને નહીં બચાવી શકી. આઝાદી પછી આ દેશનો માણસ એટલો બધો સ્વાર્થી થઈ ગયો, સ્વકેન્દ્રિત થઈ ગયો. જે રાષ્ટ્રની વિચારધારા સર્વકેન્દ્રિત હતી એના બદલે મનુષ્ય સ્વકેન્દ્રિત થઈ ગયો. એના કારણે જે પોઝિટિવ એટીટ્યુડ હતું આ રાષ્ટ્રનું, એનો વિનાશ થઈ ગયો, અને સ્વાર્થના કારણે રાષ્ટ્રની પરિસ્થિતિ બગડાઈ ગઈ. હું શંકરાચાર્ય ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના કરું છું, આપ એવી બુલંદ ઘોષણાથી એમ કહો સનાતન ધર્મનો ઝંડો લહેરાઈ રહે, એટલા માટે થઈને આ ખાસ જરૂર છે. ગમે એમ કરી સોનું ચાંદી બેંક બેલેન્સની વિરોધ નથી કરતો. યાદ રાખજો, બેંક બેલેન્સ નહીં હોય તો ચાલશે, પણ માઇન્ડ બેલેન્સ હોવું જોઈએ. મેડિટેશન લાઈફ જોઈએ, મિરર લાઈફ નહીં. આદર્શ વગરનું જીવન એના આરીસો ભંગાર બનાવી દે છે. એટલા માટે દરેક વ્યક્તિને જરૂર છે સંસ્કૃતિ, પ્રકૃતિ. પ્રકૃતિને નહીં બચાવી શકો તો વિકૃતિમાંથી જે વિકાર જાગૃત થશે એ તમારો શિકાર કરશે, અધિકાર છીનવી લેશે. પાણીને નહીં બચાવી શકો, ઓક્સિજનને નહીં બચાવી શકો, રાષ્ટ્રને, ધર્મસ્થાનોને નહીં બચાવી શકો, ગીતાના શ્લોકને નહીં બચાવી શકો, રામાયણની ચોપાઈને નહીં બચાવી શકો, વેદો, ઉપનિષદો, પુરાણના સૂત્રોને, મંત્રોને નહીં બચાવી શકો, ગંગા યમુનાની પવિત્રતા અને ગિરિગંધરાઓના જે ધ્વનિ છે એને નહીં બચાવી શકો, તો સનાતન ધર્મને બચાવવો મુશ્કેલ. જે પોઝિટિવિટી, જે ધર્મમાં સત્તા અને સંપત્તિ, અગત્યની વાત છે, બેઠેલા સુગ્ન પુરુષો, બુદ્ધિજીવીઓ ખાસ નોંધ લે. જે ધર્મ ઉપર સત્તા અને સંપત્તિ આવી જાય થાય એ ધર્મ અધર્મ તરફ લઈ જાય, હિંસા તરફ લઈ જાય, નેગેટિવ વિચાર તરફ લઈ જાય, ક્રૂરતા તરફ લઈ જાય, રાક્ષસી મને વિચાર તરફ લઈ જાય. સત્તા અને સંપત્તિ આવી થઈ જાય, મનુષ્યમાંથી પશુ બનાવી દે. જ્યારે સનાતન ધર્મ તો છે સત્તા સંપત્તિ નહીં, અહીં તો ધર્મ અને અધ્યાત્મ છે. એટલે ચિત્ત શુદ્ધિ તરફ લઈ જાય, ઈષ્ટ તરફ લઈ જાય, શાસ્ત્રો તરફ લઈ જાય, પોઝિટિવ એટીટ્યુડ તરફ લઈ જાય, વિશ્વના કલ્યાણ તરફ લઈ જાય, પ્રાણી માત્રના કલ્યાણ તરફ લઈ જાય, જળ ચેતનની બધાની પૂજા કરવાનું કહે. આવો આ વૈશ્વિક ધર્મ છે, અને બધાને સાથે કોઓપરેટિવ લાઈફ છે, પોઝિટિવ એટીટ્યુડ છે. એટલા માટે આ જરૂર છે. એટલે સત્તા અને સંપત્તિ આવી થઈ જાય. જોઈ લ્યો ઈરાન અને અમેરિકાની દશા. આ દેશની અંદર સનાતન ધર્મ છે આ સત્તા ઉપર, સંપત્તિ ઉપર. એટલે અધ્યાત્મ અને ધર્મ, એકલા ધર્મથી રાષ્ટ્ર નહીં બચે, અધ્યાત્મ પણ જોશે. એકલા શાસ્ત્રથી રાષ્ટ્ર નહીં બચે, શસ્ત્ર પણ જોશે. શાસ્ત્ર અને શસ્ત્ર બને હશે તો જ ભારત માતાનું વસ્ત્ર સલામત રહેશે, નહીતર સલામત નહીં રહે. મારા લોહીમાં 70 વર્ષથી RSSના સંસ્કાર છે. હું 77 વર્ષનો છું, 70 વર્ષથી સંઘનું કામ કરું છું. છેલ્લે એક દ્રષ્ટાંત આપી મારું વક્તવ્ય સમાપ્ત કરીશ. આપ સર્વને કરબદ્ધ પ્રાર્થના. આપણા અહોભાગ્ય છે કે દ્વારકા પીઠાધીશ્વર શંકરાચાર્ય સદાનંદજી મહારાજજી આપને આશીર્વાદ દેવા માટે પધાર્યા. આ દેશના હિન્દુ સમાજને મારી કરબદ્ધ પ્રાર્થના, સાથે રહ્યો, ગૂંથવાનું કામ કરો, ચૂંથવાનું નહીં. સાથે જમો, સાથે રહ્યો, એક વિચારધારાથી જીવતા શીખો. એક્ટિવ મસ્ટ બી એન એક્શન, આચરણથી જીવો, બાણી બકવાસ નહીં. રાષ્ટ્ર માટે ફર્સ્ટ નેશન એમ જીવો. અમે એ માટે છીએ. અમને અત્યારે એમ કહેવામાં આવે કે તમારે રાષ્ટ્ર માટે મરી જવાનું છે, તમે એક પણ વિચાર કર્યા વગર મરી જાય. એમાં જો કાંઈ ફેરફાર હોય તો આમાં મારા બાપમાં ફેરફાર હોય. અને આ તો મારી જન્મભૂમિ છે, ચોટીલા મારી જન્મભૂમિ છે. એટલે કુવાડવા, રાજકોટથી હું પરિચિત હોઉં. બહુ જ મારા કુટુંબીઓ બધા રાજકોટની અંદર છે. હસુભાઈ ટ્રિપલ મર્ડર, ખૂનકેશવાળા, આ બધા રિલેટિવ છે. છેલ્લે એક દ્રષ્ટાંત આપી મારું વક્તવ્ય સમાપ્ત કરું. શંકરાચાર્યના ચરણોમાં મારા પુનઃ નમસ્કાર છે. આ દેશની અંદર ચિત્રની કોઈ જરૂર નથી. ચારિત્ર્યની, કેરેક્ટર ઇઝ ધ મેઇન પાવર. ચિત્રથી જ વિચિત્રતાઓ દૂર થાય છે નહીં, ચારિત્રથી વિચિત્રતાઓ દૂર થશે અને પવિત્રતાનું નિર્માણ થશે. એટલે આપ સૌને મારી કરબદ્ધ પ્રાર્થના, તમે આદેશ કરો, અમે તૈયાર છીએ. આટલા બધા સાધુ સંતો આપની સામે બેઠા છે. આપના શ્રી ચરણોની આજ્ઞાથી અમે બધું જ કરવા માટે તૈયાર છીએ. આપ આદેશ કરો, સનાતન ધર્મને વિશ્વના ગૌરવ સ્થાન ઉપર બિરાજિત કરી દે. પરમ વૈ ભવનને તુમે તત્વ રાષ્ટ્રમ. છેલ્લે એક દ્રષ્ટાંત સાથે અઠવાડિયામાં એકવાર દ્વારે બેન જો સમરસતા રાષ્ટ્રની આયુષ્ય છે, વિષમતા ઘાતક પુરવાર થશે. યાદ રાખજો. એક દ્રષ્ટાંત આપે. એક ધનવાન ડોસી એક ગામડામાં બધાનું જતન કરતી હતી. ફી આપે, ડૉક્ટરના દવાના પૈસા આપે. એ ડોસી અચાનક ગાંડી થઈ ગઈ. એટલે શેરીમાં રોટલા માગવા માંડી.
રોટલા માગીને ખાય અને કૂતરાને નાખે એટલે કૂતરા એની હારે લવા લાગ્યા. 20-25 કૂતરા ડોસીની હારે ફરે ને ડોસી બંગલામાં જાય નહીં અને ડોસી કૂતરાને રોટલા નાખે એટલે કૂતરાની એની હારે સાથે જ રહે અને ડોસી બંગલાને બાયણે હોય. 25 કૂતરા ડોસીની સાથે થઈ ગયા, પાર્ટી થઈ ગઈ, એની ટીમ થઈ ગઈ અને કૂતરા ડોસી ઉઈ જાય પછી રોટલા ન ખાય. ડોસી કૂતરા નાખે રોટલા નાખે તો જ ખાય કૂતરા. એક દિવસ ડોસી સ્નાન કરવા માટે પાણી પીવા તળાવના કિનારે ગઈ. એ તળાવમાં ખોબો વાળે તો એમાં લપટી ગઈ, ખરીને અંદર ગઈ. તે મગરે પકડી લીધી ડોસીને ખેંચી તે ડોસીએ રાઈડ પડી. 25 કૂતરા પાણીમાં પડ્યા. 4 પગવાળા કુદરતી રીતે તરતા હોય છે. એ ડોસીને છોડાવીને ઢસડીને તળાવની પાળી ઉપર લાવીને ગામ તરફ ભસવા લાગ્યા. ગામનો માણસો આવી ગયા અને ડોસીને ડૉક્ટરે હાજરને જોયું. એ ડોસીને કૂતરે બટકું ભર્યું ને એટલે એના જ્ઞાનતંતુ કામ કરવા માંડ્યા. ગાંડીને બદલે ડાય થઈ ગઈ. પાછી પોતાના બંગલામાં ગઈ અને કૂતરાના માટે તો મકાન કર્યું. ગામમાં પાછી સેવા કરવા માંડી. તમે વિચાર કરો, એ કૂતરા એ ડોસી મરી ગઈ તો એ ગલેના ગલુડિયા હોત શમશાન સુધી આવ્યા હતા. આ કૂતરા આ સાથે રહ્યા તો કૂતરાએ આટલું ડોસીનું જતન કર્યું. એમ આપણે વતનનું જતન કરવા માટે, એનું પતન ન થવા માટે, આપણી પ્રજાને સંસ્કાર અને પ્રેમમાં માટે સાથે જમાડતા શીખી. રાષ્ટ્રપ્રેમ હાઉ ટુ કેમ લખી શકે. મારી વિનંતી છે, પ્રેક્ટિકલ લાઈફ વગર વાણીના બકવાસથી આ રાષ્ટ્ર નહીં બચે. સત્તા અને સંપત્તિ તો મારીને લઈ આવે, પૈસા મારીને લઈ આવે. પ્રેમ, લવ ઇઝ ઓલવેઝ વન વે. આ જીવિકા માટે ન જીવાય, આ જીવન માટે જીવાય. પ્રેમ જીવન. તમને તમારી સીરીનો ગાંડો ન ઓળખે તમારે ખાડામાં પડીને મરી જવું જોઈએ. તમને તમારી સીરીનો કૂતરો ન ઓળખે ખાડામાં પડીને મરી જવું જોઈએ. લવ ઇઝ ઓલવેઝ. અમે કોલેજમાં ભણતા ત્યારે બધું શીખેલા છીએ. એટલા માટે અમે ધર્મગુરુ પાસે આ ધર્મસભા છે. ધર્મસભામાંથી એવું મળવું જોઈએ કે રાષ્ટ્ર પરમ વૈભવના શિખર ઉપર પહોંચી જાય. એટલા માટે સંસ્કૃતિ, પ્રકૃતિ એમાં વિકૃતિ ન થાય અને ધર્મ અને રાષ્ટ્રનું જતન થાય. વિરાસત છેલ્લે કાવ્ય યાદ આવ્યું એવું કહી દઉં 1 સેકન્ડ નિમિટમાં મારો વખત. કહા સુકરતન વિજય કર જબ લોટ ગયા આના. સુકરાત પાસે સિકંદર વિશ્વ સમ્રાટ થવા માટે રજા લેવાઈ ગયો ત્યારે સુકરાતે એમ કીધું, તું ભારતનો વિજય પ્રાપ્ત કરીને આવ્યો તો આટલું કરીને આવજે. कहा सुकरधन विजय कर जब लौट गया भारत से आना, हमारे वास्ते साथ में एक ज्ञानी गुरु भी लाना, साथ में अमरवेल कमल गीता भी लाना, भूल मत जाना कहानी राम और सीता, साथ में एक बांस की बंसुरिया भी लाना, यदि हो सके नृपति थोड़ा सा गंगा जल भी लाना. આ દેશના તમેનું વારસદાર છે. આ વિરાસતનું બતાવો, આનું જતન કરો જેથી રાષ્ટ્રનું પતન ન થાય અને આપણે બધા ધન્ય અને મંગલમય જીવન છે. શંકરાચાર્ય ભગવાન કી